આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રોની આજની હેડલાઇન: બ્રાન્ડેડ દવાઓને 100% ટેરિફનો કડવો ડોઝ. વૈશ્વિક અનિશ્ચિતતા સર્જતા ટ્રમ્પનો વિચિત્ર ફેંસલો. ભારત સહિત દુનિયાભરના દેશોને મોટું નુકસાન થશે. રોકાણકારોના ₹6.65 લાખ કરોડ સાફ. દવાઓ પર ટ્રમ્પના ટેરિફથી શેર બજારમાં મોટો કડાકો. સેન્સેક્સ 733 અંક ઘટ્યો. કચ્છમિત્રના અંદરના પાને સમાચાર છે કે નવરાત્રિના જામતા માહોલ વચ્ચે તોડાતું વરસાદનું સંકટ. રવિથી મંગળ મધ્યમથી ભારે વરસાદની આગાહી. અને કચ્છમિત્રના છેલ્લા પાને ભુજ માટે સુખપર શેખપીરને જોડતો બાયપાસ મંજૂર. મુખ્યમંત્રીની કચ્છીઓને દશેરાની આગોતરી ભેટ. અંદાજે 1500થી 2000 વાહનોની અવરજવરથી સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કરેલી રજૂઆત આખરે ફળી. હું અમિત કારિયા. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે: ગુજરાતમાં 90 દિવસ ચાલશે સ્વદેશી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન, હવે સ્વદેશી ધંધો. ભાજપ કાર્યકરો ઘરે ઘરે જઈ સ્વદેશી અપનાવવા સમજાવશે. 20,000 વર્કશોપ, 1,000થી વધુ મેળાનું આયોજન કરાશે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે: 2 મહિનાની મહેનત અને બાળકો ગરબી. દેશી પહેરવેશ, આધુનિક સ્વેગ. માધાપરની નવરાત્રિમાં ગરબા પ્રાચીન, શણગાર અર્વાચીન. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હેડલાઇન છે: કચ્છમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરીને સહાય અપાશે. રાજ્યના કૃષિ મંત્રીએ રાપર તાલુકાના માખેલની મુલાકાત લીધી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન છે: બોર્ડ ધોરણ 10 અને 12ના વોકેશનલ વિષયોનું પરિરૂપ જાહેર કર્યું. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ પર સમાચાર છે: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ફાઇનલ મુકાબલો. 1984થી વન ડે અને T20ના ફોર્મેટમાં રમાતા એશિયા કપમાં રવિવારે રેકોર્ડ સર્જાશે. સતત ત્રીજા રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. ભારતે T20ના ફોર્મેટમાં 2007ના વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે: પેરામેડિકલમાં વધુ 94 કોલેજોને મંજૂરી મળતા હવે 48,000 બેઠકો. રિન્યુએબલ મંજૂરી મેળવેલી આ કોલેજો સાથે 1,027 કોલેજો પ્રક્રિયામાં સામેલ. 20,788 બેઠકમાં પ્રવેશ. ગુજરાત સમાચારના બીજા પાને હેડલાઇન: ભુજની પશુપાલન મહાવિદ્યાલય ખાતે વિશ્વ હડકવા દિને વિશેષ કેમ્પ યોજાયો. પાલતુ પ્રાણીઓ માટે વિશેષ આયોજન કરાયું. કૂતરા અને બિલાડીઓને હડકવા વિરોધી રસી તથા કૃમિનાશક દવા અપાઈ. હું અર્ચના ચૌહાણ. સંદેશના પ્રથમ પાનાનું શીર્ષક જણાવે છે: સોનમ વાંગચુકની ધરપકડ કરાઈ, NSA લગાવાયો. શુક્રવારે બપોરે 2:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, જે પહેલા જ ધરપકડ કરાઈ. અગમચેતી રૂપે લેહમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ. લેહમાં બુધવારે થયેલી હિંસા બાદ સતત ત્રીજા દિવસે કર્ફ્યુ યથાવત. સ્કૂલો કોલેજો આજે શનિવાર સુધી બંધ. સંદેશના પ્રથમ પાનાના એક અન્ય સમાચાર: MiG-21 વિમાનોએ છેલ્લી વાર આકાશ ગજવ્યું. 62 વર્ષ લાંબી સફર સમાપ્ત.
ચંડીગઢમાં ઓપરેશન ફ્લાઇંગ કલ્મિનેશન સેરેમની યોજાઈ. સંદેશના બીજા પાનાના સમાચાર છે. ભુજની લાલન કોલેજના એનએસએસ વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત પદયાત્રા. નવરાત્રિના 5મા દિવસે ભગવતીના સ્કંદ માતા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મોક્ષનો માર્ગ પણ સુલભ બને છે. માતા પોતાના ભક્તો પર પુત્રની જેમ સ્નેહ વર્ષાવે છે. માતાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. માતાનું સ્મરણ કરવાથી જ અશક્ય કાર્યો શક્ય બને છે. કાર્તિકેયની માતા હોવાના કારણે દેવીના આ સ્વરૂપને સ્કંદ માતા નામ મળ્યું. કાશીખંડ, દેવી પુરાણ અને સ્કંદ પુરાણમાં દેવીનું વિરાટ વર્ણન છે. માતાની પૂજા કરવાથી વ્યક્તિ પરમ શાંતિ અને સુખનો અનુભવ કરે છે. માતા સ્કંદ માતા આપ સૌની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે અને આપની દુનિયા ખુશીઓથી ભરાઈ જાય તેવી મા પાસે પ્રાર્થના અને નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર